આગામી તારીખ 12 સપ્ટેમ્બરના રોજ ગોધરામાં ગણેશ વિસર્જન થવાનું હોય તેમજ તેની સાથોસાથ ઈદ મિલાદનો તહેવાર પણ હોય તેને ધ્યાનમાં રાખી જિલ્લા વડા પોલીસ હિમાંશુ સોલંકીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી। ગોધરામાં આગામી તારીખ 12મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા કાઢવાની હોય ત્યારે આ શોભાયાત્રા શાંતિ અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા દરેક ધર્મના લોકો સાથે પોલીસ તાલીમ કેન્દ્રમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી એનવી પટેલ અને ડીવાયએસપી બીએલ દેસાઈ તેમજ એસઓજી પીઆઈ અને દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દરેક સમાજના આગેવાનો દ્વારા આ શોભાયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થશે તેવી જિલ્લા પોલીસ તંત્રને ખાતરી આપવામાં આવી હતી। રિપોર્ટર સિરાજ જરગાલ, સિટી ગોલ્ડ ન્યૂઝ, પંચમહાલ। આજરોજ ગોધરા હેડક્વાર્ટર ખાતે આગામી 12 તારીખે ગોધરા શહેર ખાતે જે ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર છે તથા અન્ય શહેરોમાં કાલોલ હાલોલમાં જે 16 તારીખે ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર છે। ઉપરાંત ઈદે મિલાદનો તહેવાર પણ આગામી અઠવાડિયામાં આવનાર છે। અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો તમામ હાજર રહેલા હતા। ખૂબ જ સારા વાતાવરણમાં તમામ ચર્ચાઓ કરવામાં આવી છે અને આગેવાનો છે તે લોકો તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપવામાં આવેલી છે। પોલીસ દ્વારા પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવનાર છે તેની પણ ચર્ચા કરવામાં આવેલી છે। ઉપરાંત રોડ રસ્તા ને લગતી ચર્ચા, જે જૂના મકાનો છે એને હટાવવા માટેની જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે આ તમામ ચર્ચા કરવામાં આવેલી છે। ખૂબ સારા વાતાવરણમાં મિટિંગનું આયોજન થયેલું છે અને તમામ લોકો તરફથી સહકારની ખાતરી આપવામાં આવેલી છે। મીડિયાના માધ્યમથી નાગરિકોને એ જ સંદેશ છે કે જે ગોધરા ખાતે જે ગણેશ વિસર્જનનો તહેવાર છે તેમાં મંડળના જે સભ્યો છે એ પોતાના ત્યાંથી જલ્દી નીકળે, થોડા વહેલા નીકળે, જેથી જે મોડું થતું હોય છે એ મોડું ના થાય। ખૂબ જ ઉત્સાહથી ભાગ લે, થોડા વહેલા આવે તો જે પાછળથી ફરિયાદો થતી હોય છે કે પોલીસ બહુ ઊભા રહેવા દેતી નથી, એ પ્રશ્ન પણ હલ થઈ શકે એમ છે। તમામને મારી એ જ અપીલ છે કે ખૂબ ઉત્સાહથી નાચી કૂદીને આપ આ તહેવાર ઉજવો, એમાં કોઈને કોઈ પોલીસને પણ એમાં વાંધો ના હોઈ શકે, પણ એક અપીલ છે કે બને ત્યાં સુધી વહેલા નીકળે જેથી રસ્તામાં પણ સારી રીતના તહેવાર ઉજવી શકે। થેન્ક યુ।